તાપીના સુલવાડામાં નદીમાંથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, 5 નાવડી સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત, સચિન ચૌધરી સહિત 3 સામે કાર્યવાહી. નામ લીધા વિના ધારાસભ્ય જયેશ રાદડિયાના નિશાને પક્ષના એક નેતા, જેતપુરમાં ભાજપનું નબળું દેખાડવાનો પ્રયાસ કર્યાનો લગાવ્યો ગંભીર આરોપ. કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય. બજેટ બાદ આજે ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સમાં 480 અને નિફ્ટીમાં 175 પોઈન્ટનો કડાકો. બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં અસર. રૂપિયા સામે ડોલર બન્યો વધુ મજબૂત. શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 54 પૈસા તૂટ્યો, 87 રૂપિયા 16 પૈસા સાથે સૌથી નીચા સ્તરે. વસંત પંચમી મહાકુંભમાં અમૃત સ્નાન યથાવત. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 35 કરોડ ભક્તોએ લગાવ્યા આસ્થાની ડૂબકી. સીએમ યોગી વોર રૂમથી રાખી રહ્યા છે નજર.